એક લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો છે। રંગોડા ગામ પાસે કોળી પટેલ પરિવારની જાનૈયા ભરેલી ટ્રક નાળામાં ખાબકતા અકસ્માત થયો હતો। આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 31 પર પહોંચ્યો છે, જ્યારે 29થી વધુ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે શિહોર અને ટીમ્બી હોસ્પિટલમાં ખસેડાયા છે। આ દુર્ઘટના બાદ રૂપાણી સરકારે મૃતકના પરિવારજનોને રૂપિયા 4-4 લાખની સહાયની જાહેરાત કરી છે। ઇજાગ્રસ્તોનો તમામ ખર્ચ પણ સરકાર ઉઠાવશે તેવી જાહેરાત કરાઈ છે અને આ ઘટનાને લઈને તપાસના આદેશ પણ અપાયા છે। પીએમ મોદી અને સીએમ વિજય રૂપાણીએ આ દુર્ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી છે। પ્રાથમિક માહિતી અનુસાર ટ્રકમાં 60થી વધુ લોકો સવાર હતા। કોળી પરિવારની જાન પાલીતાણાના અણિયાળી ગામથી બોટાદના ટાટમ ગામે જઈ રહી હતી। જય વાઘેલાના લગ્ન હતા। અણિયાળી ગામના પ્રવીણભાઈના દીકરાના લગ્ન હતા અને જાનૈયાઓ ટ્રકમાં સવાર હતા। આ અકસ્માતમાં એક કારને બચાવવા જતા જ થયું હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતમાં વરરાજા, તેમના ભાભી તેમજ એક બહેનનો આબાદ બચાવ થયો છે। બીજી તરફ ટાટમમાં લગ્નની વિધિ સાદગીપૂર્વક સંપન્ન કરવામાં આવી છે। તો જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, આપને જણાવી દઈએ કે જાનૈયાઓએ જીવ ગુમાવ્યો છે। 30થી વધુ જાનૈયાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓ સામેલ થવા માટે જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જ આ દુર્ઘટના થવા પામી છે। સાથે જ એક ભૂલના કારણે ઘણા બધા વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। જોકે જે જગ્યાએ લગ્નમાં જઈ રહ્યા હતા તે પ્રસંગને પણ સાદગીપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યો છે અને 30થી વધુ લોકોના મોત થયાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। જોકે જે સારવાર દરમિયાન પણ 3-4 વ્યક્તિઓના મોત થયાના સમાચાર મળી રહ્યા છે। રંગોડા ગામના નાળામાં આ ટ્રક ખાબકી હતી। ટ્રકની સવારી જે તે જીવલેણ સાબિત થઈ છે। ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના અનીડા ગામમાં સુનકાર વ્યાપી ગયો છે। 200 લોકોની વસ્તી ધરાવતા આ નાનકડા અનીડા ગામમાંથી દર ત્રીજા ઘરમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। કોણ કોને સધિયારો આપે, કોણ કોને છાના રાખે તેવી સ્થિતિ આ ગામમાં વ્યાપી છે। અનીડાથી ટાટમ જતા રસ્તામાં રંગોડા ગામ પાસે એક સાથે 30 જાનૈયાઓએ કાળ આંબી ગયા છે। લગ્ન ગીતો મરશિયામાં ફેરવાઈ ગયા છે। અતિ પછાત ગણાતા આ ગામમાં કોળી જ્ઞાતિની વસ્તી છે। વિકાસની વ્યાખ્યા આ ગામમાં હજુ લાગુ પડી નથી। આ ઘટનાએ આ ગામના કેટલાય પરિવારની કેડ ભાંગી નાખી છે, ત્યારે ભોગ બનેલા પરિવારો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે। હવે આર્થિક પરિસ્થિતિ જોતા તો આપણને એમ લાગે છે સાહેબ કે આ લોકોની જેની જાન છે એ જાન ગઈ છે। અહીંયા માંડવો નાખેલો છે તો એ વરરાજા એ કઈ પોઝિશનમાં પણવાઈ ગયા છે। સરકાર એમ કહે છે કે પસાદ ગામડા છે, પસાદ ગામડામાં વિકાસ કર્યો છે, તો એ અત્યારે હું જોવા અહીંયા આવ્યો એક કાર્યકર તરીકે, એટલે મેં જોયું કે આ સરકારનું કામ હજી આમાં કાંઈ બરોબર જામતું નથી અને આ મકાન પડી ગયેલું છે અને એ ભાઈને એ જાન લઈને ગયા છે, તો એ કઈ સ્થિતિમાં જીવતા છે। આ નાનકડું એવું ગામ છે। આ ગામની વસ્તી અંદાજે 400 જેટલી છે। 27 જેટલા અહીંયા ઘર વસે છે। 27 ઘરમાંથી હરેક પરિવારમાંથી એક જણો અત્યારે અવસાન પામ્યું છે। તો સરકારને અમારી નમ્ર અપીલ છે કે જેમ બને એમ આ અતિ પસાત હોય વધારેમાં વધારે સહાય કરવા વિનંતી। ન જાણ્યું જાનકીનાથે એ પંક્તિનો ઉદ્દેશ કદાચ આપણે પુસ્તકમાં વાંચતા હોય કે કવિતામાં સાંભળતા હોય છે, પરંતુ આવી એક કરુણ ઘટના બની છે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના અનીડા ગામે। આ એ જ ઘર છે કે જ્યાંથી વરરાજા વિજય કે આજે સવારે 7:30 કલાકે તેમની જાન લઈ નવવધુને લેવા માટે ગઢડાના ટાટમ ખાતે ગયા હતા, પરંતુ કમનસીબે એવું કહી શકાય કે જે ટ્રકના ડ્રાઈવર છે એમણે કાબુ ગુમાવ્યો અને આ ટ્રક રંગોળા નજીક આવેલી એક હોટલ સામે પુલ ઉપરથી નીચે ખાબક્યો। 26 લોકો જે માસૂમ છે, આ પરિવારના સભ્યો છે, એમણે પોતાના જાન ગુમાવ્યા છે। આપણે જે ઘરે આવ્યા છે ઘર સુમસામ છે, તાળું લાગેલું છે। જે કહી શકાય કે લગ્નની શરણાઈ ગુંજતી હતી। તોરણ અને ટોડલા પણ ઘરે લગાવવામાં હતા। ઘડિયાળ તેનું કામ કરે છે, કાંટાઓ ચાલી રહ્યા છે, પરંતુ 26 લોકોના શ્વાસ અહીં થંભી ગયા છે અને તેના કારણે 26 લોકોના મોત થયા છે। સમગ્ર અનીડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। નીતિન સોની, વીટીવી, અનીડા, પાલીતાણા।
તો ભાવનગર સરટી હોસ્પિટલમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પહોંચ્યા છે. તેમણે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત કરી હતી. કલેક્ટર સહિત પણ પીએમ રૂમની પણ મુલાકાત લીધી હતી તેમજ ઈજાગ્રસ્તોની ખબર લીધી હતી. મૃતકોના સગા સંબંધીઓને સાંત્વના પણ આપી હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ સતત સંવેદના સભર રીતે માનવીય અભિગમ દાખવીને તાત્કાલિક કોઈ પણ ખર્ચની ચિંતા કર્યા વગર જે લોકોને ઈજા પામી છે એને તાત્કાલિક સારવાર મળે, એના જાન બચે એમના માટેની હુકમો કર્યા. કલેક્ટરશ્રી, આરોગ્ય અધિકારીશ્રીઓને મારી સાથે પણ ટેલિફોનિક વાત થઈ અને આખી ઘટના એ જાંચ માટે આદેશો કર્યા છે. ખૂબ દુઃખદ ઘટના છે. એક જ પરિવાર, વાઘેલા પરિવારના અનેક લોકો, અન્ય ગામોના પણ એમના સગા સંબંધીઓ, વરલ હોય, સિહોર હોય, રાજુલા હોય, ઉમરાળા હોય, એ લોકો પણ ટ્રકમાં હતા. સદભાગ્યે વરરાજા એ અન્ય ગાડીમાં હોવાના કારણે એ પોતાનો જાન એ બચાવશો, પરિવારજનોના જાન ગુમાવ્યા છે. બીજા નંબરમાં આ ગામમાં અત્યારે બરોબર એટલી કોઈ મજૂર માણસ જાજા છે, કોઈ એવા સદ્ધર ઘર નથી, કોઈ પણ એવું સદ્ધર ઘર નથી આ ગામની અંદર ત્યાં અહીંયા કોઈને રોજી રોટી કમાઈને કામ કરે. તમે આ મીડિયામાં જોઈજો, ગામમાં માટો મારો, એક પણ મકાન સારું દેખાય તો બતાવો. પણ અમે સરકાર આગળ એવી અપેક્ષા કરીએ કે એક છોકરાને નોકરી આપે. તો ભાવનગરમાં સર્જાયેલી દુર્ઘટના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને 4 લાખની સહાય કરવામાં આવશે. ઈજાગ્રસ્તોનો તમામ ખર્ચ સરકાર ભોગવશે. સમગ્ર મામલે આરોગ્ય વિભાગ અને કલેક્ટર કામે લાગ્યા છે. બીજી તરફ તપાસ અધિકારીએ નિવેદન આપ્યું છે કે અકસ્માત પહેલા ક્લીનર ટ્રકમાંથી કૂદીને નીકળી ગયો હતો. તમામ મૃતકોને 4 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સ્પેશિયલ કેસમાં મૃતક પરિવારને સહાયતા આપવામાં આવશે. કલેક્ટર, આરોગ્ય વિભાગ, પોલીસ આ બધાને સવારથી કામમાં લગાડ્યા છે. ઝડપથી અસરગ્રસ્તો, ઈજાગ્રસ્તોને સારવાર મળી રહે, જરૂર પડે તો ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર મળી રહે અને મૃતકની બધી વિધિ ઝડપથી પૂરી કરી અને એના પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવે, આ પ્રકારની પણ સૂચના આપી છે. વિધિના વિધાન તો કેવા કહેવાય તે જોઈ શકાય છે. જ્યાં લગ્નના ગીતો ગવાતા હતા ત્યાં અચાનક જ કાળની થપાટે એકી સાથે 34થી વધુ જાનૈયાનો કાળનો કોળિયો બનાવી દીધો. જાન લઈને દીકરાને પરણાવવા નીકળ્યા હતા પરિવાર અને ત્યાં જ રસ્તામાં જ અકસ્માત થયો. સમગ્ર ઘટનાને નજરે નિહાળતા પ્રત્યક્ષદર્શીએ વીટીવી સાથે ખાસ વાતચીત કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તેની આખી ઘટનાની વાત કરી હતી. ડ્રાઈવરની સામાન્ય ભૂલને કારણે ભાવનગરનો લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો છે. સવારે 37 કલાકે આ ઘટના બની હતી. આ ઘટનામાં માસૂમ બાળક મોતને ભેટ્યું છે. હાથમાં લઈને ફરી રહેલા બાળકને ઓક્સિજન ન મળ્યું. 30 કિલોમીટર સુધી ઓક્સિજન ન મળવાને કારણે બાળકનું મોત થયું હતું. લોકો બાળકને હાથમાં લઈને ફરી રહ્યા હતા. ડ્રાઈવરની બેદરકારીને કારણે લગ્ન માતમમાં ફેરવાયો. આ પુલ પરથી ટ્રક ચાલકે ઓવરટેક કરવા ગયો અને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પુલ નીચે ખાબક્યો હતો. 6 મહિનાનું બાળક અમારી પાસે હતું, પણ ઓક્સિજનના વાંકે અમારા હાથમાં જ એની ડેથ થઈ ગઈ. એ વધારે દુઃખ એ વધારે લાગ્યું, કારણ કે 6.5 થી 7 મહિનાનું હશે મિનિમમ, એ હાથમાં જ હતું. જોઈએ અમે ઓક્સિજનની જરૂર હતી. સ્થાનિક એવી કોઈ અમારા આ હાઈવે ઉપર ગામ છે, છતાં એવી સ્થાનિક એવી સુવિધા નથી. 30 કિલોમીટર આગળ ક્યાંય ઓક્સિજન નથી. એટલા માટે એ એક મોટી મહત્વની વસ્તુ છે. અને આ હાઈવે છે, આવા આકસ્મિક બનાવ તો બનવાના જ છે, બરોબર. એટલે એ એક પાયાની જરૂરિયાત કહેવાય, બરોબર છે. એટલે એવું જો થાય તો વધારે આવી બીજી ઘટના બીજી વાર ન બને, કારણ કે એ અમે ખુદ અને અમારા હાથમાં જ 6 મહિનાનું બાળક એક્સપાયર થયું અમે જોયું છે. આ એક આકસ્મિક બનાવ છે, ડ્રાઈવરની ભૂલની હિસાબે જ. એ કોઈ, કારણ કે એને જે આ પુલ છે એમાંથી 2 ગાડી જાય એવી કોઈ પોઝિશન જ નથી, બરોબર. અને એની હારે જે બેહવાવાળો વ્યક્તિ હતા એને કીધું હતું કે ભાઈ તું આ સાઈડ
કારણ કે આમાંથી કપાય એવું નથી તો એને સાઈડ કપાય એની હિસાબ એક ભૂલની હિસાબે જ આ આકસ્મિક બનાવ બનેલ છે. બે ફાસમ ફાસ એટલે કે ઓવરટેક કરવા માટે ઓલાને ઉતાવળે જ એટલી હતી ને ઓલો બાજુવાળો બેઠો બેઠો કહેતો હતો કે ભાઈ રેવા દે આને ઓવરટેક ન કરાય તારાથી કે ન થાય આ પુલ હાંકડી જગ્યામાં તો આપણે ન આકસ્મિક બનાવવા દે ને એને ઓલો પુલ જે મારવા ગયો ટર્ન જે આગળ કરવા ગયો એ ભેગું તે ગાડી પલટી ખાઈ ગઈ એક બાજુ પલટી ખાઈ ગઈ 7:30 અમારા નજર સામે અમે નજર સામે જોયું લાઈવ જોયું નજર સામે એમાં કોઈ જાતનો કઈ વાંક જ નતો. છે ડ્રાઈવરની બેદરકારી કે એને એટલી બધી સ્પીડમાં ગાડી હાંકી ન જોઈએ. એની પાછળ કેટલા માણસો બેઠો છે એને ખ્યાલ રાખવો જોઈએ. બાજુવાળો કેવા છતાંય એને એટલું બધું હાંકવું ન જોઈએ તો એને એ છતાં એને ટ્રાય કરવામાં ડાયરેક્ટ પુલની બહાર નીકળી ગઈ.